વાવાઝોડા સાથે આવેલા કમોસમી વરસાદને કારણે એક તરફ શહેરોમાં રહેતા લોકો ઠંડક સાથે મોસમનો લુપ્ત ઉઠાવી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। તેમાંય ખાસ કરીને કેરી પકવતા ખેડૂતોના આખા વર્ષના આયોજન પર માવઠાનું પાણી ફરી વળ્યું છે। વાત છે સુરતની, જ્યાં ઓલપાડના કઠોતરા ગામે એક ખેડૂતે પોતાના 20 વીઘાના ખેતરમાં રાજાપુરી, કેસર, હાપુસ અને ટોટાપુરી સહિતની કેરીનું વાવેતર કર્યું હતું, પરંતુ ગઈકાલે આવેલા વાવાઝોડાના પગલે 20 વીઘામાં કરેલી આંબાની વાડીમાં કેરીઓ ખરી પડી હતી। લગભગ 70 થી 80% કેરીનો પાક ટપોટપ ખરી પડતા વાવાઝોડાએ ખેડૂતોની દશા બગાડી છે। વાડીમાં જ્યાં જુઓ ત્યાં કેરી જ કેરી થઈ ગઈ હતી, જેને વેણવા ખેતર માલિક પોતાના ખેત મજૂરો સાથે ખેતરમાં પહોંચ્યા હતા અને ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલી કેરીઓ ખેતરમાંથી બહાર કાઢી હતી। ખેડૂતના કહેવા અનુસાર આ કમોસમી વરસાદના કારણે આખા વર્ષના આયોજન પર પાણી ફરી વળ્યું છે, ત્યારે સરકાર કોઈ આર્થિક મદદ કરે તેવી આજીજી કરી રહ્યા છે।